શિયાળામાં કયા ઉપાયો સારવાર નિયમો કરવા જોઈએ? શિયાળામાં શારીરિક પીડા, ખાસ કરીને સાંધાના દુખાવા અને સ્નાયુઓની જકડન વધી શકે છે. કેટલાક સામાન્ય ઉપાયો આપેલા છે જે મદદ કરી શકે છે. ગરમી અને હુંફાળું વાતાવરણ જાળવવું, ગરમ કપડાં, ઠંડી હવા અને પવનથી બચવા માટે ઊની કપડાં અને થર્મલ વસ્ત્રો પહેરો. ગરમ શેક દુખાવો થતો હોય તેવા વિસ્તાર પર ગરમ પાણીની થેલી અથવા હીટિંગ પેડ વડે શેક કરવાથી રાહત મળે છે. ગરમ તેલની માલિશ, તલનું તેલ, સરસવનું તેલ અથવા ઓલિવ તેલ જેવા તેલને હૂંફાળું ગરમ કરીને હળવા હાથે માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને જકડન દૂર થાય છે. હલનચલન અને વ્યાયામ, નિયમિત હલનચલન, બહુ લાંબો સમય એક જ સ્થિતિમાં બેસી કે સૂઈ ન રહો. વચ્ચે વચ્ચે ઊભા થઈને ચાલો. હળવો વ્યાયામ, સવારે અથવા સાંજે હળવો વ્યાયામ, ખેંચાણ અને યોગ કરવાથી સ્નાયુઓ લચીલી રહે છે. આહાર અને પોષણ, હૂંફાળો આહાર, ઠંડા પીણાં અને ખોરાક ટાળો. ગરમ સૂપ, હળદર ચા, આદુ, તુલસી અને ગરમ દૂધ પીવો. હળદરમાં કુદરતી એન્ટી-ઇન્ફ્લેમેટરી બળતરા વિરોધી ગુણ હોય છે. રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ પીવું લાભદાયી છે. આદુ અને લસણ, આદુ અને લસણને ભોજનમાં સામેલ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પીડામાં રાહત મળે છે. અન્ય આરામદાયક ઉપાયો, ગરમ પાણીથી સ્નાન, ગરમ પાણીથી સ્નાન કરવાથી આખા શરીરના સ્નાયુઓને આરામ મળે છે. જો તમને સાંધામાં ખૂબ જ તીવ્ર દુખાવો રહેતો હોય, ખાસ કરીને ઘૂંટણ, કમર કે ગરદનમાં, તો તમારે ડૉક્ટર ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. આયુર્વેદિક અને ઘરેલું ઉપાય, મેથી અને અજમો. મેથીના દાણા અને અજમાને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું પાણી પીવાથી અને પલાળેલા દાણા ચાવીને ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. આમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. દિવેલ, શિયાળામાં સવારે ખાલી પેટે હૂંફાળા પાણી સાથે 1 ચમચી દિવેલ પીવાથી કબજિયાત દૂર થાય છે અને સાંધાની લ્યુબ્રિકેશન, ચીકાશ જાળવવામાં મદદ મળે છે. જો કે ડૉક્ટરની સલાહ લેવી. લસણની કળીઓ, સવારે ખાલી પેટે લસણની 1 કે 2 કળી ચાવવાથી કે ગળી જવાથી શરીરમાં ગરમી આવે છે અને દુખાવામાં રાહત મળે છે. હાઇડ્રેશન, પાણીનું પ્રમાણ જાળવવું, પૂરતું પાણી પીવું. શિયાળામાં તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવવું જરૂરી છે. ડિહાઇડ્રેશનથી સાંધાનો દુખાવો વધી શકે છે. હર્બલ ચા, આદુ, લીંબુ, તજ અને લવિંગ નાખેલી હર્બલ ચા પીવાથી શરીર અંદરથી ગરમ રહે છે. તણાવ વ્યવસ્થાપન, પૂરતી ઊંઘ, રાત્રે 7-8 કલાકની પૂરતી અને ગુણવત્તાવાળી ઊંઘ લેવી જરૂરી છે, કારણ કે ઊંઘ દરમિયાન શરીરનું સમાકામ થાય છે. ધ્યાન તણાવ ઘણીવાર પીડાને વધુ તીવ્ર બનાવી શકે છે. નિયમિત ધ્યાન અને શ્વાસ લેવાની કસરતો તણાવ ઘટાડવામાં મદદ કરે છે. બહાર સુરક્ષા, પવનથી રક્ષણ, બહાર નીકળતી વખતે કાન, ગરદન અને માથાને ઠંડા પવનથી બચાવવા માટે ટોપી, મફલર અને સ્કાર્ફનો ઉપયોગ કરવો. જો તમને કોઈ ચોક્કસ જગ્યાએ કે ચોક્કસ સમયથી દુખાવો રહેતો હોય તો તમે જણાવી શકો છો જેથી હું વધુ ચોક્કસ માહિતી આપી શકું. પોષક તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવું, શિયાળામાં અમુક વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને કારણે પણ પીડા વધી શકે છે. વિટામિન ડી, શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેના કારણે વિટામિન ડીની ઉણપ થવાની શક્યતા વધી જાય છે. વિટામિન ડી હાડકાં અને સ્નાયુઓની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. ઉપાય, ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લો અથવા સવારના કુમાળા તડકામાં બેસો.
દૂધ, ઈંડાની જરદી અને માછલીનું સેવન વધારવું. ઓમેગા-3 ફેટી એસિડ્સ. આ ચરબી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. ઉપાય: અખરોટ, બદામ, અળસીના બીજ અને માછલી જેમ કે સેલ્મોનનું સેવન કરો. કસરત અને ખેંચાણ માટેના નિયમો. ઠંડીમાં કસરત કરતી વખતે નીચેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. વોર્મ-અપ કસરત શરૂ કરતા પહેલા સ્નાયુઓને ધીમે ધીમે ગરમ કરવા માટે ઓછામાં ઓછી 5 થી 10 મિનિટનો વોર્મ-અપ કરવો અનિવાર્ય છે. આનાથી ઈજા થવાનું જોખમ ઘટે છે. કૂલ-ડાઉન કસરત. પૂર્ણ કર્યા પછી 5 મિનિટનું કૂલ-ડાઉન અને હળવા ખેંચાણ કરવું જોઈએ. યોગ્ય સમય. જો શક્ય હોય તો દિવસના ગરમ સમયગાળા બપોરની આસપાસ દરમિયાન કસરત કરવી. ઇન્ડોર કસરત. જો બહાર ખૂબ જ ઠંડી હોય તો ઘરમાં જ યોગ, દોરડા કૂદવા અથવા અન્ય હળવી કસરતો કરવી. હવાની ગુણવત્તા અને ભેજ. રૂમ હીટરનો ઉપયોગ. જો તમે રૂમ હીટરનો ઉપયોગ કરતા હો તો રૂમની હવા સૂકી ન થઈ જાય તેનું ધ્યાન રાખો, કારણ કે સૂકી હવા પણ પીડાને વધારી શકે છે. હ્યુમિડિફાયર. સૂકા વાતાવરણમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવાથી રૂમમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે, જે સાંધાના દર્દીઓ માટે ઘણીવાર ફાયદાકારક હોય છે. આ ઉપાયોને અનુસરવાથી શિયાળામાં શરીરના દુખાવાને નિયંત્રિત કરવામાં મદદ મળશે. જો તમને કોઈ ચોક્કસ તબીબી સ્થિતિ હોય તો હંમેશા તમારા ડૉક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી શ્રેષ્ઠ છે. આપનો સવાલ સ્પષ્ટ છે. તમે સ્નાયુનો દુખાવો, જેને તબીબી ભાષામાં માયાલ્જિયા કહેવાય છે, તેના વિશે પૂછી રહ્યા છો. તાત્કાલિક રાહત માટે ઉપાય: જે સ્નાયુમાં દુખાવો થતો હોય તેને પૂરતો આરામ આપો. જો દુખાવો ઈજાને કારણે હોય તો તે ભાગનો ઉપયોગ કરવાનું ટાળો. લાંબા સમયથી ચાલતા દુખાવા માટે સ્નાયુઓને ઢીલા કરવા અને રક્ત પરિભ્રમણ સુધારવા માટે ગરમ પાણીની કોથળી અથવા હીટિંગ પેડનો ઉપયોગ કરવો. જીવનશૈલીમાં ફેરફાર. હળવો ખેંચાણ, ધીમા અને હળવા સ્ટ્રેચિંગ કરવાથી સ્નાયુઓની જકડતા ઓછી થાય છે. જો કે વધારે દુખાવો થાય તો તરત જ બંધ કરી દેવું. હાઇડ્રેશન. પૂરતું પાણી પીવાથી સ્નાયુઓ યોગ્ય રીતે કાર્ય કરે છે અને ખેંચાણ થવાની શક્યતા ઘટે છે. સંતુલિત આહાર. પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક જેમ કે કેળા, પાલક સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મસાજ. દુખાવાવાળા વિસ્તારમાં હળવો મસાજ કરવાથી તણાવ દૂર થાય છે અને રક્ત પ્રવાહ વધે છે.